આમોદ તાલુકાના કેશોલ ગામમાં ઘર જમાઈ બનીને બેસેલ યુવાન અને સસરા વચ્ચે ઝઘડો થતા સસરાએ જમાઈને માથાના ભાગે કુહાડી મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતા અંતે પોલીસે સસરાની અટકાયત કરી છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેશોલ ગામે સસરાએ જમાઈ ઉપર કુહાડીથી હુમલો કરતા જમાઈને ગંભીર ઈજા પહોંચી હતી। આ મામલે આમોદ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે સસરાની ધરપકડ કરી છે। ભરૂચ તાલુકાના આમોદના કેશોલ ગામ ખાતે રહેતા ચતુર રાઠોડને ત્યાં તેનો જમાઈ ગણપત રાઠોડ તેના ગામમાં મજૂરી નહીં મળતા તેના સસરાના સાથે કેશોલ ગામ ખાતે 1 મહિનાથી રહેતો હતો। પતિ પત્ની મજૂરીએ જતા હતા ત્યારે સસરાના જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। મજૂરીએ જવા બાબતે સસરા અને જમાઈ વચ્ચે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કેરાયેલા સસરાએ જમાઈ ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો। આ હુમલામાં જમાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, આથી તેઓએ લોહી લુહાણ હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ મામલે આમોદ પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ થતા પોલીસે જમાઈ પર હુમલો કરનાર સસરા ચતુર રાઠોડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગેની વિગતો જંબુસરના ડીવાયએસપી BL ચૌધરીએ આપી હતી। આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલો છે। જે ગુનાના કામે આ કામના જે ફરિયાદી છે ગણપતભાઈ રમણભાઈ રાઠોડ એ જમાઈ છે અને ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જે તોમતદાર છે એમના સસરા થાય છે। કેશલુ ગામમાં આ કામના જે ફરિયાદી છે એ એમની પત્ની સાથે એમના જે મૂળ જંબુસરના હોય અને ત્યાં એમને મજૂરી કામ મળતું ન હોય તેથી એમના સસરાના ગામ કેશલુ ગામે ત્યાં રહેવા માટે 1 મહિનાથી ગયેલા હતા। ત્યાં તેઓ 3/2/2025ના રોજ મજૂરી કામ કરીને ઘરે આવેલા હતા। તે વખતે એમના જે સસરા છે આ કામના તોમતદાર એમને જણાવેલ કે તમે મજૂરી કામે જતા નથી ને ઘરે બેઠા બેઠા ખાઓ છો એમ કહી અને તેમને માથાના ભાગે કુહાડીથી ઘા મારેલો હતો, જેના કામથી એને ગંભીર ઈજા થયેલી હતી, જેથી તેઓએ ખૂનની કોશિશનો ફરિયાદ આપેલી હતી અને મુજબ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી। આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ, જેઓને આમોદ પોલીસે ગઈકાલે આ ગુનાના કામે અટક કરેલ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RB કરમટીયાનાઓ ચલાવી રહેલ છે।